વાવથરાદ અને દિયોદર વિસ્તારમાં લુદ્રા ગામે પ્રેમ લગ્ન મામલે હિંસક ઘટના બની છે। કોર્ટ મેરેજ કરનાર પ્રેમી યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। મોડી રાત્રે યુવતીના પિતા કાકા સહિત અંદાજે 13 લોકોએ યુવકના ઘરે તોડફોડ કરી અને માર માર્યો હતો અને યુવતીને ઉઠાવી જવાનો આરોપ છે। દિયોદર પોલીસ મથકે 13 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા આ મામલે હવે વધુ તપાસ હાથ ધરાઈ છે। अमने वहाँ 4 दिन आई टोपीने से हेठा भोजन में रूमाल रूमाल टोप आया अपना नामने ठेकाया कोई धोखा छोड़ा एवं करूँ एट्ले पछी वहाँ था 8-9 जणा ज्या घर में घरे जईने खूणे खूणे कूट्यू कमाड़ भाजीने जो आखो अने छोकराने छोड़ीने नगम करी बारे लई गया। बारे लई जईने लुगड़ा कपड़ा बधे कढाईने खाया અને છોડીને પહાડીને જીપાયા। એ તો છોકરી રાઈડ પાડતી હતી કે ના મારો એને ના મારો ખૂબ રાઈડ કરી પણ છોકરીનું કીધું હું અભ્યું નહીં મારે બધી ઢેકાઈ અને છોકરાને તરવેલનો ઘા કરી અને પછી બારી નીકળી ગયા છે। કોણે આખું કમાડ ભાજીને સુધી લોહી વકરાળ થઈ ગયો તો સાહેબ। અમે 2 જણા ઊંઘ્યા હતા। અમને 2 જણા ટોપી નાખ્યા। 6-7 જણા ઘરમાં જઈને છોકરાની વહુને ઉપાડી ગયા છે અને એને નગમ કરીને લઈ ગયા છે અને મારા છોકરાને તરવારની ઘા કરીને માર્યો છે। અમને જે સરકાર સાહેબ મારા માવિતર છો જે હોય અમને ખૂબ ખૂબ તમારા આભાર છે। અને કોણ કોણ આવ્યું હતું મારવા? કોણ કોણ આવ્યું હતું? અમે કોઈ લોકોને જોયા નથી, મોટા બોધેલા હતા અને અમને ઉભા। મેં મહિના પહેલાં અમદાવાદ ખાતે પ્રેમ લગ્ન કરેલા છે કોમલ સાથે। એના મમ્મી પપ્પા રાજી નહોતા એટલા માટે લોકો મારા ઘરે ઉપાડવા આવેલા એને અને અમે બંને ઘરમાં સૂતા હતા। મારા મમ્મી પપ્પા બહાર સૂતા હતા। એ લોકોએ ઘોણ દ્વારા દરવાજો તોડી અને બળજબરીથી આવી અને મને માર્યો છે અને મારા મમ્મી પપ્પાને મારવામાં આવ્યા છે અને કોમલ નથી જવા માગતી છતાં એને જબરજસ્તી ઉપાડી ગયેલ છે। કોણ કોણ આવ્યું હતું? આવેલા હતા 15 થી 16 લોકો આવેલા હતા। બીજા લોકોને હું ઓળખતો નથી પણ એના પપ્પાનું નામ છે નરસિંહભાઈ સવદાનજી માળી અને એના કાકા હતા માળી ગોરધનજી સવદાનજી માળી। કોને કોને ઘરમાં લાગ્યું તમારા? ઘરમાં લાગ્યું મને ને મારા પપ્પાને। મારા મમ્મી પપ્પાને ગુદેડાથી દબાયા હતા અને મારા પપ્પાને માર્યા છે। મોઢે વાગ્યું છે, આંખે વાગ્યું છે અને નાક ઉપર વાગેલું છે। આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ આપી છે? હા, ફરિયાદ આપી છે। અમે 112માં ફોન કર્યો હતો। 112 અમને લેવા આવી। અમે દિયોદર ખાતે ફરિયાદ આપેલી છે।